જોઈશું સમાચાર વિસ્તારથી। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોલેજ પર આવેલા આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારી યોજનાના લાભ લોકો સુધી કઈ રીતે પહોંચાડવા એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે તારીખ 15 ફેબ્રુઆરીના રોજ ભરૂચમાં કોલેજ રોડ પર આવેલા આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, લોકસભાના પ્રભારી અજય ચોકસી, સંયોજક યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, કાર્યશાળાના દક્ષિણ ગુજરાતના સંયોજક કરસન ગોંડલિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યશાળામાં સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવી અને લોકોને સરકારની વિવિધ યોજનાનો લાભ કેવી રીતે અપાવવો એ અંગેની માહિતી આ આગેવાનો દ્વારા આપવામાં આવી હતી। આ પ્રસંગે લોકસભાના ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભાજપને કાર્યપદ્ધતિ અંગે માહિતી આપી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક સુખાકારીના કામો કરવામાં આવે છે તે સહિતની માહિતી ઉપસ્થિત આગેવાનો તેમજ કાર્યકરોને આપી હતી। સરકારની યોજનાઓનો લાભ ખરેખર લોકોને મળવો જોઈએ, તેમને અપાવવા માટેની આ કાર્યશાળામાં આપણે સૌ ભેગા છીએ। ત્યારે આપણે સૌ કાર્યકર્તા મિત્રો પોતપોતાના મત વિસ્તારમાં, પોતપોતાના મંડળમાં જે પણ આ લાભાર્થી યોજનાનો લાભ લેવા માંગતા હોય અથવા તો જે પણ હાથ બનાવટની ચીજ વસ્તુઓ બનાવીને બજારમાં વેચતા હોય તેઓને પગભર થવા માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમનું વિઝન છે કે ભારત દેશનો એક પણ નાગરિક 140 કરોડ જનતામાંથી એક પણ એવો વ્યક્તિ નામનો છે કે જે પોતાની જાતે પગભર ઊભો ના થઈ શકે। આ અંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ મળે તે હેતુથી પ્રદેશ ભાજપ દ્વારા આ પ્રકારની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આગેવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીમાં મત લેવા માટે નથી જતી, પરંતુ લોકોની સેવા કરવા માટે હર હંમેશ તત્પર રહે છે।